2026 ની અંદર માં દશા માતાનો એક મોટામાં મોટો ચમત્કાર ભાઈ ચકલીના સ્વરૂપમાં માં દશા માતાએ દર્શન આપ્યા. આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો, કારણ કે ભાઈ જો માં દશા માતાના તમે વ્રત કર્યા હશે, માં દશા માતાને માનતા હશો, તો ભાઈ આ વિડીયો બિલકુલ તમે સ્કીપ ના કરતા, કારણ કે નવો વિડીયો 2026 ની અંદર માં દશા માતાના વ્રતોની અંદર ભાઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની અંદર તમે જોયું કે માં દશા માતાની મૂર્તિ આગળ એક નાનકડું ચકલી અને જે નાનકડા પક્ષીનું બચ્ચું છે એ બચ્ચું આવીને બેઠું છે. આ વિડીયો ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. ઘણા બધા લોકોએ કહ્યું કે માં દશા માતાએ એક ચકલીના સ્વરૂપમાં દર્શન આપ્યા, અને જો આ લાઈવ દાખલો અને લાઈવ ચમત્કાર શું ખરેખર હકીકત આ ઘટના બની છે કે કેમ? મિત્રો, એ જ તમારા સુધી વિડીયો શેર કરવા આવ્યો છું. આ વિડીયો તમે પૂરો સાંભળજો, કારણ કે આ વિડીયો પૂરો સાંભળવો એ ભાઈ તમારા માટે બહુ જરૂરી છે. કારણ કે માં દશા માતાના વર્તોની અંદર તમે ઘણા બધા ચમત્કાર જોયા હશે અને ઘણા બધા વિડીયો પણ જોયા હશે, જેમાં ભાઈ માં દશા માતાની મૂર્તિની અંદરથી ઘી નીકળતું હોય, અમુક લોકોના હાથોમાંથી ભાઈ પૈસાનો વરસાદ થતો હોય, તો ક્યાંક ને ક્યાંક અમુક લોકો ધૂળતા હોય તો એમના હાથોમાંથી કંકુ નીકળતું હોય. આવી બધી ઘટનાઓ બનતી હોય છે, આવા બધા ચમત્કાર જોવા મળતા હોય છે, અને મોટા ભાગના લોકો કહે છે કે આ બધું સાચું પણ છે, અને અમુક લોકો એવું પણ કહે છે કે આ બધી અંધશ્રદ્ધા છે. પણ જે લોકો માને છે એમના માટે ચમત્કાર, અને જે લોકો નથી માનતા એમના માટે અંધશ્રદ્ધા. પણ આપણે આજે એ વિષય ઉપર વાત નથી કરવાની. આજે આપણે, મેં જે તમને કહ્યું કે દશા માતાના વર્તોની અંદર માં દશા માતાની મૂર્તિ આગળ એક નાનકડી ચકલી આવી, તો કેટલાક લોકોએ એવું કહ્યું કે આ ચકલીના સ્વરૂપમાં માં દશા માતાએ દર્શન આપ્યા. હવે આ ઘરના માલિકે વિડીયો ઉતાર્યો, અને એમને શું આ ચકલી ત્યાં લાવીને મૂકી હતી કે ચકલી ત્યાંથી ક્યાંકથી પ્રગટ થઈ હતી અને માં દશા માતાનો ચમત્કાર થયો હતો? તો ભાઈ અત્યારે હાલના સમયની અંદર આપણે કોઈ લોકોને અંધશ્રદ્ધાની અંદર નથી ફેલાવતા, પણ ભાઈ મને એવું લાગે છે કે જ્યાં ચકલી હતી એ ચકલી કોઈએ લાવીને મૂકી. એ ચકલી એ જે ભાઈ કોઈ પણ પક્ષીનું બચ્ચું હોય, જે બચ્ચું હોય તમે કોમેન્ટ કરી દેજો કે આ બચ્ચું શેનું છે. એ બચ્ચું ભાઈ ઘરના માલિકે ક્યાંક ને ક્યાંક માં દશા માતાની મૂર્તિ આગળ લાવીને મૂક્યું, અને ત્યાં માં દશા માતાની સાંઢળી અને આ બચ્ચાનો વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. તો કેટલાક લોકોએ એવું કહ્યું કે માં દશા માતા ચકલીના સ્વરૂપમાં આજે તમારા ઘરે આવ્યા છે અને તમને દર્શન આપ્યા છે. તો ભાઈ એવા ચમત્કાર હોય છે, હું પણ નથી એવું કહેતો કે આવું કંઈ હોતું નથી, પણ જે લોકો માને છે એમના માટે ચમત્કાર, જે લોકો નથી માનતા એમના માટે અંધશ્રદ્ધા. પણ આ વિડીયો જે અત્યારે હાલ વાયરલ થયો છે એ તો ભાઈ કોઈ કે બચ્ચું લાવીને મૂક્યું છે એવું ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે, એવું લોકો જણાવી રહ્યા છે. બસ મિત્રો, માં દશા માતાને માનતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, કારણ કે ભાઈ આજે પણ માં દશા માતાના ઘણા બધા ચમત્કાર જોવા મળતા હોય છે. માં દશા માતા લાઈવ દર્શન પણ આપતા હોય છે. જો તમે સાચા દિલથી માં દશા માતાની ભક્તિ કરો તો ભાઈ આપણે પણ માં દશા માતાના દિલથી માનીએ છીએ. કોમેન્ટની અંદર જય દશા માતા જરૂરથી લખતા જજો.